નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના અંગ્રેજી વિષયનો સઘન શિક્ષણ આપણે મેળવી રહ્યા છીએ અને તેના અનુસંધાને આપણે યુનિટ નંબર 6 સુધી પહોંચેલા છીએ. યુનિટના છઠ્ઠા યુનિટના પ્રી ટાસ્કની વાત કરી, તેના પહેલા પાર્ટની વાત કરી અને હવે આજે યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર એનો પાર્ટ સેકન્ડ બીજા પાર્ટની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 67 ઉપર આપણે પહોંચેલા છીએ. આશા રાખું છું કે તમે ખૂબ કાળજીપૂર્વક તમામ વસ્તુનો અભ્યાસ કરતા હશો. જરૂરિયાત મુજબ એવું લાગે તો વારંવાર આ જ વિડિયો જુઓ, જેને કારણે કેટલાક કન્સેપ્ટ જે તમારા હજી ક્લિયર ન થતા હોય એ કન્સેપ્ટ પણ સાથે સાથે ક્લિયર થવા માંડશે. પણ મહત્વની વસ્તુ છે તમારી અભ્યાસ કરવાની વૃત્તિ કેવી છે તે. જો કાળજીપૂર્વક તમે કામ કરતા જ હશો તો તમને અચૂકપણે હવે છઠ્ઠા યુનિટમાં જ્યારે આપણે પહોંચેલા છીએ ત્યારે ઘણી બધી બાબત સ્પષ્ટ થવા માંડેલી હશે. યુનિટ નંબર 6 જેમાં આઈ લવ યુ ટીચર એનું ટાઇટલ અને પેજ નંબર 67 એના પહેલા પાર્ટની વાત આપણે કરી. હવે ત્યાંથી બીજો પાર્ટ શરૂ કરીએ છીએ. બીજો પાર્ટ એટલે સમ ડેઝ લેટર વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. સમ ડેઝ લેટર, LATER, લેટર એટલે પછી, સમ ડેઝ એટલે કેટલાક દિવસ, કેટલાક દિવસ પછી વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. હવે આટલા વખત સુધીના અભ્યાસમાંથી એટલી ખબર પડવી જોઈએ કે ટુ બી નું રૂપ સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ એટલે ચાલુ કાળ આવે. એમ ઇઝ આર સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ આવે તો ચાલુ વર્તમાન કાળ હોય. વોઝ કે વેર સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ આવે તો ચાલુ ભૂતકાળ હોય, જે વાક્ય અહીંયા છે. શેલ બી કે વિલ બી સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ આવે તો એને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. અહીંયા જે આપવામાં આવેલું વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું છે. વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. આ એનું ગુજરાતી થયું. હવે એ વાક્ય અહીંયા લખવામાં આવેલું છે. We were walking in our garden. In our garden એટલા પાર્ટ નીચે અંડરલાઈન છે. In our garden એ સ્થળને રજૂ કરે છે અને સ્થળને રજૂ કરવું હોય તો પ્રશ્નમાં એ ન આવવું જોઈએ. તો પ્રશ્ન શેનાથી બને? તો કે where થી બને. એટલે where ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે એટલે where. where WHERE અને બીજું where જે આવ્યું અહીંયા WERE. Where we walking, where were we walking? અમે ક્યાં ચાલી રહ્યા હતા? જવાબ આવે in our garden. તો સ્થળ નીચે જો લીટી કરેલી હોય તો તમને એટલી ખબર પડવી જોઈએ કે પ્રશ્ન where થી બનશે. WHERE એ where થી બનશે. We were walking in our garden. Suddenly my teacher put my hand under the water tap. સડનલી એટલે અચાનક જ મારા શિક્ષક જે છે એમણે મારો હાથ એ વોટર ટેપ એટલે પાણીનો નળ એની નીચે મૂકી દીધો. પુટ પુટ પુટ, ભૂતકાળ ભૂતકૃત બધું જ સરખું જ થાય. એટલે માય ટીચર પુટ મૂક્યું તો તમને ખબર પડી જવી જોઈએ કે ભૂતકાળની વાક્ય રચના છે. સાદો વર્તમાન કાળ હોત તો શું હોત? પુટ્સ હોત, રાઈટ. વી suddenly my teacher put my hand under the water tap. એટલે એ વાક્ય જ્યારે તમારી સામે આમાં આવે તો તમને ખબર પડવી જોઈએ કે આ ભૂતકાળનું પુટ છે, નહીં કે સાદા વર્તમાન કાળનું. my teacher ત્રીજો પુરુષ એકવચનનો કરતા છે, એની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. હવે my teacher એટલા પાર્ટ નીચે લીટી કરી લાલ અક્ષરે, લાલ રંગથી. તો હવે એનું કેવી રીતે પ્રશ્ન બને? સહેલામાં સહેલી પ્રશ્ન વાક્ય રચના એટલે who સાથેની વાક્ય રચના. શું કર્યું? માય ટીચરની જગ્યાએ ખાલી WHO who મૂકી દીધું. પછી જેમ હતું એમનેમ put my hand under the water tap, વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક. આખું વાક્ય બન્યું who put my hand under the water tap. કદાચ આ લાલ અક્ષર બરાબર જોવાતા ન હોય સ્ક્રીન ઉપર તો ફરીવાર બોલું who put my hand under the water tap, વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક. આ રીતે સહેલામાં સહેલો પ્રશ્ન એટલે who સાથેનો પ્રશ્ન બનાવવામાં આવે છે.
My teacher put my hand under the water tap as the cool flow of water ran over one hand. જેવો ઠંડા પાણીનો પ્રવાહ મારા એક હાથ ઉપર વહેવાનો શરૂ થયો કે તુરંત જ she spilled water on my other palm. ત્યારે તુરંત જ તેઓએ મારી બીજી હથેળી ઉપર WATER આવો સ્પેલિંગ લખો. WATER વોટર એટલે કે આને વોટર કહેવાય. એના માટે નિશાનીઓ જ હતી. Those were only signs for her. અને છતાંય પણ એ શીખે છે. કલ્પના કરીએ કે આ કેવી રીતના શીખતા હશે, કઈ રીતના આ સંભવિત બની શકેલું હશે. How intellectual she was. Imaginary thing. કેવી રીતના શીખી શકાય? આપણે જોતા છીએ, સાંભળતા છીએ, બોલતા છીએ અને છતાં પણ વોટરના સ્પેલિંગમાં આપણાથી ભૂલ થાય ત્યારે આવી છોકરી કે જે બોલી નથી શકતી, સાંભળી નથી શકતી, જોઈ નથી શકતી, એ આ વોટરનો સ્પેલિંગ શીખે છે. એટલે આપણી અંદર દૃઢ મનોબળ હોય તો આપણે કેટલું કામ કરી શકીએ એનું આ ઉત્તમ અને ઉમદા ઉદાહરણ છે. She spilled water. વધારો કે આટલો જ પાર્ટ આમાં નથી લખેલું, જુઓ તમે એ વાક્ય. પણ એનું ચેન્જ વોઇસ આપણે કરવું હોય તો કેમ થાય? ખાલી સાંભળો. Water was spilled. Water was spilled by her. આવું મનની અંદર જ્યારે આપણે 5 લીટી વાંચતા હોઈએ ને ત્યારે મનની અંદર આ પ્રક્રિયા થવી જોઈએ. જે વાક્ય આવે એની અલગ અલગ રીતે પ્રક્રિયા થતી હોવી જોઈએ. જેમ કે એનું ચેન્જ વોઇસ થતું હોવું જોઈએ, જેમ કે એનું ડાયરેક્ટમાં હોય તો ઇનડાયરેક્ટ થતું હોવું જોઈએ, ક્વેશ્ચન ટેગ મુકાતું હોવું જોઈએ. એકાદ બે વાક્ય આખા ટેક્સ્ટ બુકમાં આખી યુનિટ વાંચતા હોય એની અંદરથી અલગ અલગ કાળમાં આપણે ફેરવતા હોવા જોઈએ, WH ક્વેશ્ચન્સ બનાવતા હોવા જોઈએ, ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ બનાવતા હોવા જોઈએ. આવું જો આપણા મનમાં આવવા માંડે, સામે વાક્ય આવે એટલે ખબર પડે કયા પ્રકારનું ક્લોઝ છે, કયા પ્રકારનું ફ્રેઝ છે, એ સેન્સ આપણે જો ક્રિએટ કરવા માંડીએ તો અંગ્રેજી એટલું બધું સહેલું છે કે તમારે બહુ માથાકૂટ એની પાછળ કરવી જ પડે નહીં. સહજ માનસિક પ્રક્રિયા શરૂ થઈ જાય અને એ આપણે પ્રયત્ન કરવાનો છે. She spilled water on my other palm. We played this game every day, touching different objects. We played this game every day. એમના માટે આ એક રમત હતી. શીખવું એ એક રમત હતી. એના માટે કશું જ કોઈ વિશિષ્ટ બાબત જ નહોતી. એ એક રમત તરીકે લેતા હતા. And when you take any hard topic very lightly, you can learn it very easily. તમે બહુ આસાનીથી શીખી જઈ શકો. We played this game every day, touching different objects. અલગ અલગ પ્રકારની વસ્તુઓને સ્પર્શ કરવાનો. જે વસ્તુ સ્પર્શ થાય એ શું છે એવું પૂછવામાં આવે અથવા તો એના શિક્ષક એને જણાવે કે આ વસ્તુ આ છે. નાના નાના સ્પેલિંગ્સથી એની શરૂઆત થઈ. It awakened my soul. એને મારા આત્માની જાગૃતિ કરી દીધી. અને એક વખત આત્મ જાગૃતિ થઈ જાય પછી દુનિયાની કોઈ હર્ડલ્સ, કોઈ મુશ્કેલી, કોઈ પીડા, કોઈ પ્રોબ્લેમ આપણને નડતા નથી. દુનિયામાં જેટલા લોકોએ પોતપોતાના ફિલ્ડમાં જંગ જીતા છે, યુદ્ધના જંગની વાત નથી કરતો, હું વાત કરું છું પોતાની નબળાઈઓ ઉપર જેમણે વિજય મેળવેલો છે એવા તમામ લોકો. તમે જુઓ કેટલી મુશ્કેલીનો સામનો કર્યો અને છતાં પણ એ સફળ થયા. શું કામ? કારણ કે એમના મનની અંદર દૃઢતા હતી, એક ડિટર્મિનેશન હતું. અને એ ડિટર્મિનેશન સાથે જ્યારે આપણે કોઈ પણ ટાસ્ક ઉપાડીએ છીએ ત્યારે દુનિયાની કોઈ તાકાત, કોઈ પ્રોબ્લેમ આપણને નડતા નથી. ભયંકરમાં ભયંકર રોગને હરાવી અને લોકો બહાર આવ્યા છે. આ કોરોના વાયરસના પીરિયડ દરમિયાન તમે જુઓ કે એ લોકો હારી ગયા કે જે માનસિક રીતે નબળા હતા, પણ એ લોકો જીતી ગયા. ઇવન કેન્સર થયેલું હતું એવા એક મોટી ઉંમરના પેશન્ટને કોરોના થયો અને એને બંનેને હરાવ્યા. કોરોનાને હરાવ્યો અને કેન્સરને પણ હરાવ્યો. તો આવા ઉદાહરણો એ એક સ્ટોરી છે, એક જિંદગીની અંદરથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય એવા તત્વો છે આ બધા જ આપણી સામે આવતા કિસ્સાઓ. ઇવન તમે જુઓ તમારા માતા પિતા, તમારી
આડોશ પાડોશમાં વસતા લોકો એની જિંદગી ક્યાંથી શરૂ થઈ, કેવડા મકાનમાં જન્મ્યા હતા અને ત્યાંથી આજે તમને જે મકાનમાં એ લોકો રાખે છે એ કેવું મકાન છે. એમણે પણ જિંદગીના સંઘર્ષ, એમને મુશ્કેલીઓ વેઠી અને આગળ આવ્યા છે. એટલે એક માતા પિતા, એક તમારા કુટુંબીજનો અથવા તો તમારા શિક્ષકો, એ તમામે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, એમાંથી બહાર નીકળ્યા છે. ખાલી બહુ મોટા નામ યાદ રાખવાની જરૂર નથી, કદાચ નાના લોકો પણ એટલો જ સંઘર્ષ કર્યો, એની કક્ષાએથી ઉપર ઉઠ્યા છે. આપણે આપણા જીવનની અંદર આપણી કક્ષા છે ત્યાંથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરવાનો છે. અને જો એ આપણને બરોબર પ્રાપ્ત થઈ જાય, આપણને સમજાઈ જાય, તો કોઈ મુશ્કેલી ન નડે. આ બોર્ડ ઉપર દેખાતું નથી અથવા તો મને ટાઈમ રહેતો નથી, આ બધા એક્સક્યુઝીસ છે, બહાનાસ છે. અને આવા બહાનાઓથી જિંદગી નો ચાલે. સમજાણું? આજે મારે શ્વાસ નથી લેવો, કંટાળો આવે છે, ચાલે? શક્ય જ નથી. એટલે એક્સક્યુઝીસ થી જિંદગી નો ચાલે. જિંદગી જીવવા માટે જિંદાદિલી જોઈએ, અંદર હોય, ક્યાંય બહારથી મળે. હા, બહારથી પ્રેરણા પ્રાપ્ત થાય, કોઈ બહુ સારો વ્યક્તિ જીવનની અંદર ખૂબ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી, એમાંથી પ્રેરણા મેળવી શકીએ. પણ આપણે આપણી અંદરથી જ પ્રેરણા મેળવતા હોઈએ, ક્યાંય બહારથી ન મળે. સમજી લેજો. અને એના માટે આપણે સતત જાગૃતતાપૂર્વક કામ કરવું પડે. એ ક્યારે થાય? ઇટ અવેકન્ડ માય સોલ. મારો આત્મા જાગૃત થઈ જાય તો જ એ સંભવિત બને, બાકી કોઈ દિવસ સંભવિત બની શકે નહીં. અને એ જ વાત અહીંયા કીધી છે કે ઇટ અવેકન્ડ માય સોલ. એણે મારા આત્માની જાગૃતિ કરી દીધી. આ એક વાક્યનું ચેન્જ વોઇસ. આમ તો ઘણા બધા વાક્યો આવે, પણ આપણે એકલ દોકલ વચ્ચે લેતા હોઈએ છીએ, ચેન્જ વોઇસ કરીએ. ઇટ અવેકન્ડ માય સોલ, ચેન્જ વોઇસ. સીવી એટલે ચેન્જ વોઇસ. તો માય સોલ, હવે તમને ખબર પડે, ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ આવવાનું, એટલે માય સોલ એમ કેપિટલ થઈ ગયો. માય સોલ ત્રીજો પુરુષ એક વચનનો કરતા, સોલ એટલે આત્મા કહેવાય, રૂહ કહેવાય. વોઝ અવેકન્ડ. ટુ અવેકન એટલે જાગૃત કરવું. અહીંયા લખેલું છે સ્પેલિંગ. અવેકન્ડ એ ભૂતકાળ અને ભૂતકૃતનું રૂપ થાય. અવેકન્ડ બાય મી. માય સોલ વોઝ અવેકન્ડ બાય મી. આ એનું ચેન્જ વોઇસ થયું કહેવાય. આવા ઘણા બધા વાક્યો વચ્ચે આવ્યા. તમે માનસિક રીતે એ સમજવાનો પ્રયત્ન કરો કે આનું ચેન્જ વોઇસ કેમ થાય. આ તો એક વાક્ય અહીંયા એક્ઝામ્પલમાં આપ્યું. ઇટ અવેકન્ડ માય સોલ. આઈ કેમ ટુ નો. ટુ કમ ટુ નો એટલે જાણકારીમાં આવવું. that everything had a name. મારી એ જાણકારીમાં આવ્યું કે દરેક વસ્તુને એક નામ હોય છે, અને નામ છે ને એ એક કન્સેપ્ટને ક્લિયર કરે છે. સમજી લેજો. ખાલી તમે એ ઓલું હતું ને ઓલા ભાઈ આવ્યા હતા ને એ ઓલી નહોતી આમ ને, હવે ઈ ઓલો ને ઓલી ને ઓલું ને એમ કરો ને તો કન્સેપ્ટ ક્લિયર ન થાય. પણ તમે એમ કહો કે મંજીભાઈ આવ્યા હતા તો તરત આમ ચિત્ર સ્પષ્ટ થવા માંડે. એમ આ નો આમ રોટલી ઉથલાવવામાં ને થેપલા ઉથલાવવામાં તમે નથી આમ વાપરતા, એને બદલે તમે એમ બોલો કે તવીથો, એટલે તરત ખબર પડી જાય ઠીક. હા, એટલે નામ એ કન્સેપ્ટને ક્લિયર કરે છે. તો અહીંયા ઘણી વસ્તુ પાછી જોયેલી હોવી જોઈએ હો તમે. અહીંયા આને કેવી રીતના જોવાની હતી? ટચ કરીને, સ્પર્શ કરીને જોવાની હતી. આપણે આંખથી જોઈએ છીએ, એ આંગળીથી જોતા હતા. આટલો તફાવત હતો. I came to know that everything had a name. મારી એ જાણકારીમાં આવ્યું કે પ્રત્યેક વસ્તુને નામ હોય છે. And now each name, અને હવે પ્રત્યેક નામ gave birth to a new thought. અને જ્યારે નામ તમારી સામે આવે, એ વસ્તુ તમે જોઈ છે ને એનું નામ આવે, એટલે એક નવો વિચાર અંદરથી પ્રગટ થાય. જ્યાં સુધી જે વસ્તુ જોઈ જ નહોતી, કોઈ આજથી 40 વર્ષ પહેલા એમ કહેતું કે મોબાઈલ, તો કોઈની કલ્પના ન આવતી શું મોબાઈલ વળી શું. પણ જેવું એ આવ્યું, એનું નામ આવ્યું, એટલે એની સાથેનો તમામ કન્સેપ્ટ આખો ક્લિયર થવા માંડ્યો. એટલે જે વસ્તુ હજી સમજમાં નહોતી, જેનાથી આપણે ભડકીને ભાગતા હતા, ધારો કે આ ચેન્જ ધ વોઇસ છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કરીએ છીએ કે WH ક્વેશ્ચન કરીએ છીએ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ છીએ, આ બધી વસ્તુ જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી આ બહુ દૂરની બાબત લાગતી હતી. આપણને એમ લાગતું હતું ઓહો બહુ અઘરું, બહુ કઠિન કહેવાય. પણ જેવા એની નજીક આવ્યા, આ કેવું છે કે ધુમ્મસમાં હેલા જતા હો, આમ બહારથી જુઓ તો કાંઈ આપણને એમ થાય ઓહો આમાં કેમ પસાર થશું, પણ અંદર કૂદી પડો, અંદર જાઓ એટલે 5 ફૂટ 10 ફૂટ થોડું દેખાતું થાય, અને એક સમય એવો આવે કે બધું હટી જાય. તો આપણા જીવનની અંદર પણ આપણે આમ જે તકલીફ દેખાય છે ને,
એને આમ આગેથી જોઈને જ આપણે ડરવા માંડીએ છીએ અને એને કારણે કોઈ દિવસ એને ફેસ કરી શકતા નથી, એની સામે આવી શકતા નથી. તો સફળતાનો તો ક્યાં પ્રશ્ન છે? એને બદલે એનો અંદર કૂદી પડીએ, નિષ્ફળતા મળે, પડીએ, આખડીએ, વાગે, તેમ છતાંય પાછા ઊભા થઈએ, ઉઠીએ અને ફરી એકવાર વધારે જનૂન સાથે, વધારે ઉર્જા સાથે આપણે એના તરફ ગતિ કરીએ. જો આ વૃત્તિ આપણે કેળવી દઈએ તો આ જે પાઠ છે ને એ પાઠ ભણ્યાનો ઈ ચરિતાર્થ કહેવાય, નહીતર ન કહેવાય. દરેક વ્યક્તિને કોઈક ને કોઈક તકલીફ હોય, એ તકલીફોમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન વ્યક્તિએ પોતાએ કરવાનો છે. જો આપણે થાકીને બેસી જશું તો આપણને કોઈ બાવડા પકડીને લઈ જશે એવું કોઈ દી નથી બનવાનું. તમારે નોકરી કરવી હોય તો એપ્લિકેશન તમારે કરવી પડે, સામેથી કોઈ આવે નહીં. એટલે જો તમે કંઈ પણ કાર્ય કરવા માંગો છો તો એના માટે તમારી અંદર એનું ડિટર્મિનેશન આવશ્યક છે. એટલે એને કીધું કે નાઉ ઈચ નેમ gave birth to a new thought. હવે પ્રત્યેક નામ એક નવા વિચારને પ્રસ્તુત કરતું હતું, રજૂ કરતું હતું. Every object means a thing, વસ્તુ. જે વસ્તુ I touched, હું જેને સ્પર્શ કરતી હતી, seemed to throb with life. એ જીવનથી ધબકતી હોય ને એવું મને લાગવા માંડ્યું. અત્યાર સુધી એને સ્પૂન આપવામાં આવતું હતું, ચમચી આપે પણ ખબર નહોતી કે આનો યુઝ શું થાય. એક કાંટો આપે, ખબર નહોતી એનો યુઝ શું થાય. જેમ તમારી નોટ તમારો નાનો ભાઈ કે બેન હોય એ એના માટે લીટોડા કરવાની જગ્યા હોય, પણ જેવી એ મોટી થશે કે મોટો થશે એટલે તરત એના માટે એ નોટની વેલ્યુ વધી જશે. પ્રાઇસ તો જે 25 રૂપિયાની નોટબુક લઈ આવ્યો એ જ હોય, પણ એની વેલ્યુ ક્યારે વધી જાય? જ્યારે એની અંદરનું જે લખાણ છે એ તમારા જીવનમાં કેવું મહત્વનું છે એ સમજાય જાય, અને એ મહત્વનું છે. અને એટલે કીધું કે મને એવું લાગવા માંડ્યું કે હવે પ્રત્યેક વસ્તુઓ જીવનથી ધબકતી હતી. એક સ્ટેથોસ્કોપ એ બાળકના માટે કાનમાં ભરાવીને રમવાની વસ્તુ હોય, પણ એક ડોક્ટરના માટે નિદાનની બાબત હોય. એમ આપણા જીવનની અંદર એ વસ્તુની વેલ્યુ, એજ્યુકેશન હોય તો એજ્યુકેશનની વેલ્યુ ક્યારે થાય? જ્યારે તમને ખબર પડે કે મારા માટે આ કેટલું ઉપયોગી છે, તો જ ખબર પડે. ત્યાં સુધી ખબર ન પડે, ત્યાં સુધી તો આપણે એમ લાગે કે બધા ભણવા જાય છે ને હું ભણવા જાઉં છું, ગાડરીઓ પ્રવાહ. પણ એને બદલે એનો કન્સેપ્ટ બદલાય, મનની અંદર એના વાદળો હટે અને ક્લેરિટી આવે, આપણને ખબર પડે કે આ કેવી રીતના આપણા જીવનમાં મહત્વનો કી રોલ અદા કરશે, ત્યારે એની વેલ્યુ થવા માંડે. એટલે every object I touched seemed to throb with life. I was connected with the world through all the words. હું જગતની સાથે, વર્લ્ડ એટલે જગત, જગતની સાથે શબ્દોથી જોડાઈ ગઈ. આ વાક્ય અહીં લખેલું છે, આ પછી ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે. I was connected with the world through all the words. શબ્દોથી હું જોડાણી. પ્રજ્ઞાચક્ષુ બાળકો હોય એને શું થાય? એને આ જ વસ્તુ હોય ને, શબ્દોથી જોડાય. જે સાંભળી શકે છે, જોઈ નથી શકતા, તો એના માટે ઈ ફિલિંગની વસ્તુ છે, અનુભૂતિની વસ્તુ છે, જોવાની વસ્તુ નથી. તો સાથેનું આ જે વાક્ય આવ્યું એ શું કહેવાય? શોવિંગ એક્સક્લેમેશન. અને અહીંયા શબ્દ આવ્યો ટુ થ્રોબ. થ્રોબ એટલે ધબકવું, THROB. થ્રોબ એટલે ધબકવું, થ્રોબ્ડ. અંતિમ વ્યંજન આવ્યો બી, એની આગળ એક જ સ્વરનો ઉચ્ચાર ભારપૂર્વક, એટલે જ્યારે ભૂતકાળમાં ફેરવીએ એવા સમયે એનો અંતિમ વ્યંજન બેવડાય અને પછી ઈડી લાગે, એટલે ભૂતકાળ અને ભૂતકૃતનું રૂપ બન્યું THROBBED, થ્રોબ. પાસ્ટ ટેન્સ એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ નું એ રૂપ બને. એક્સક્લેમેશન નું આ વાક્ય હતું, I was connected with the world through all the words. Now second paragraph. Miss Sullivan used to take me to long walks every morning. Miss Sullivan એ ઝઝુમનારી સ્ત્રી હતી, અને એટલે દરરોજ કંઈક નવું પોતાના વિદ્યાર્થીને આપવાનું એ વૃત્તિ એમણે કેળવેલી હતી. અને એટલે દરરોજ વહેલી સવારે એ મને ચાલવા લઈ જતા. એમ લખે છે હેલન કેલર. I had a lot of questions to ask. અને લર્નરની જેને અધ્યતા કહેવાય, એ લર્નરની મૂળ વૃત્તિ આવી હોવી જોઈએ, એના મનમાં પ્રશ્ન થવો જોઈએ. આખી ભગવદ્ ગીતા એ લખાણી કેવી રીતના? તો કે અર્જુને પ્રશ્ન પૂછ્યો અને
એના ગુરુ એટલે કૃષ્ણએ જવાબ આપ્યો. આપણે ઊંધી પ્રક્રિયા હોય, શિક્ષક પ્રશ્ન પૂછે અને વિદ્યાર્થી જવાબ આપે. હકીકતે એ પ્રશ્ન વિદ્યાર્થીના મનમાં પ્રગટ થવો જોઈએ. જો એ થઈ જાય તો શિક્ષક માત્ર ટેકન લાકડી હોય, પછી વિદ્યાર્થી એની મેળે જ એ પ્રક્રિયામાં પહોંચી જાય. એક વખત પ્રશ્ન થવાના શરૂ થશે તો આપમેળે જવાબ શોધવાની પ્રક્રિયા પણ શરૂ થશે. પછી કોઈ ઉપર આધાર રાખવાની જરૂર નહીં પડે. સ્વયંભૂ પોતે પોતાની રીતે એ પ્રયત્ન કરશે એનો જવાબ ગોતવાનો. અને જો એમ થશે તો પછી અમારા જેવી ટેકન લાકડીઓ એનો ટેકો કેટલા વખત હોય? 9 અને 10, બરાબર? તો પછી પૂરું. હાયર સેકન્ડરીમાં બીજા શિક્ષક, પછી પાછું પૂરું, કોલેજમાં બીજા. તો એ ટેકન લાકડીઓ કહેવાય. ઓલું રોકેટ આમ ઉપર જતું હોય ને તો એની પહેલા એને ટેકા આપ્યા હોય, પછી જ્યારે એ હવામાં ઉપર જવાનું શરૂ કરે ને ત્યારે એ ટેકા બધા છૂટવા માંડવા દે. આપણા જીવનમાં પણ આવા શિક્ષક રૂપી ટેકાઓ ધીમે ધીમે કરતા આમ દૂર થવા જોઈએ. વી આર માઇલસ્ટોન્સ ઓનલી. અમે તમને બતાવીએ કે જો અહીંથી રાજકોટ જવું છે, અમદાવાદ જવું છે, જુનાગઢ જવું છે, ગાંધીનગર જવું છે, આ રસ્તો છે ને અહીંથી આટલા કિલોમીટર છે. અમારે હારવાર ન દોડવા માંડવાનું હોય, તમારે દોડવાનું હોય, તમારે ગતિ કરવાની હોય. તો જો એ તમને ખબર પડી ગઈ કે મારે હવે મારા મનમાં આવા પ્રશ્નો થાય છે, તો એના ઉત્તર પણ તમારી પાસે આવવા માંડશે. પહેલા બીજાની તરફથી અને પછી તમારી અંદરથી તમે જ શોધશો. તમારી અંદરથી જ એ જવાબો આવશે. તમે ગોતવાનો પ્રયત્ન કરશો એ જવાબો. એટલે અહીંયા એવો પ્રશ્ન, આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. ઈ શું લખતા હતા? વોટ, WHAT. પણ એને ખબર નહોતી કે એને વોટ કહેવાય. એટલે એમ લખે છે કે સમથિંગ, હું કંઈક લખતી. એની હથેળીમાં, મારા શિક્ષકની હથેળીમાં હું કંઈક લખતી. એ કંઈક એટલે શું? તો કે વોટ લખતા હતા. અને એ વાક્યનું અહીંયા ચેન્જ વોઇસ કર્યું છે. અહીંયા લખેલું છે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હવે એ વાક્યનું આપણે સહાયકારક ક્રિયાપદ વુડ આવ્યું છે એટલે એકાદ વાક્ય એવું પણ લઈએ કે જેનું ચેન્જ વોઇસ આપણે કરીએ. એટલે અહીંયા ચેન્જ વોઇસ. સમથિંગ એક કર્મ છે. હવે એટલી ખબર પડવા માંડી તમને. એને કર્તાના સ્થાને લેવા. સમથિંગ વુડ સહાયકારક ક્રિયાપદ છે એટલે જેમનું તેમ જ મૂકવાનું. એટલે વુડ. સહાયકારક ક્રિયાપદ આવે એટલે પેસિવ કરીએ એટલે બી મૂકવાનું હોય. એટલે બી. જે તે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ તો રાઇટનું ભૂતકાળનું રૂપ થાય રોટ અને ભૂતકૃદનનું રૂપ થાય રિટન. એટલે અહીં મૂક્યું રિટન બાય મી ઓન હર પામ. આઈ ની કર્મ વિભક્તિ મી. એટલે સમથિંગ would be written by me on her palm. આ રીતે એ વાક્ય બન્યું. મારા શિક્ષક જે છે એના હથેળીમાં હું કંઈક લખતી. as people એના હથેળીમાં લખતો અને in turn અને એના જવાબમાં she would talk into my palm. she would talk into my palm. મારી હથેળીમાં બોલતા એટલે બોલતા નહીં પણ લખતા. કારણ કે સાંભળી તો શકતા નહોતા. જેવી રીતના into my palm, as એટલે જેવી રીતના people talk into a baby's ear. જેવી રીતે લોકો પોતાના બાળકના કાનમાં જવાબ દે એટલે કે બોલીને સંભળાવીને એને જવાબ દે, એવી રીતે મારા શિક્ષક મારી હથેળીમાં લખતા. My teacher satisfied my curiosity. My teacher satisfied my curiosity. અહીંયા my એટલા પાર્ટની નીચે લીટી કરી. તો હવે એનો આપણે પ્રશ્ન બનાવવો છે. તો કેવી રીતના બને? આ સંબંધ વિભક્તિ કહેવાય. my છે ને એ સંબંધ વિભક્તિ છે. અને સંબંધ વિભક્તિ જ્યારે આપણે જવાબમાં જોતી હોય તો પ્રશ્ન બને whose થી. એટલે whose curiosity ભૂતકાળની વાક્ય રચના એટલે did my teacher satisfy. did આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. આખું વાક્ય બન્યું whose curiosity did my teacher satisfy. તો કે my. આ જવાબ આવ્યો. Now everything around me was full of life, love and joy. જ્યારે તમારો આત્મા જાગૃત થઈ જાય ત્યારે તમારી આસપાસનું જે કંઈ છે એ કેવું લાગે તમને? તો કે જીવનથી સભર હોય, પ્રેમથી સભર હોય અને આનંદદાયક હોય એવી અનુભૂતિ મને થવા લાગેલી હતી. તો પેજ નંબર 67 ઉપરનો આ બીજો પાર્ટ અત્યારે આપણે સારી રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. જેવી રીતના દરેક વખતે આપણે પ્રશ્નો આપીએ છીએ એવી રીતના આ પાર્ટમાંથી પણ પ્રશ્નો તમારી સામે મૂકું છું. Which second word did Helen learn how? વોટર શીખાતા એની ચોરી કરાવી હતી. બીજું, what awakened Helen's soul? હેલનના આત્માને
કોણે જાગૃત કરી દીધું? ત્રીજું, હાઉ વોઝ હેલન કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ? જગતની સાથે હેલન કેવી રીતે કનેક્ટ થયા? ચોથું, હુ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ? પાંચમું, હુ વાળા પ્રશ્ન છે બે. હુ સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી? આ 5 પ્રશ્નના જવાબ લખીએ, સારી રીતે અભ્યાસ કરીએ અને ખૂબ ધગશ સાથે ભણતા રહો એવી શુભકામના. ઓલ ધ બેસ્ટ.